હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી મજામાં ના હોય તો મજામાં થઈ જજો, કેમ કે હું અને ધ્યેય જઈએ છીએ મંદિરે, ટેમ્પલ. એટલે એ છે BAPS સ્વામિનારાયણનું મંદિર છે અહીંયા, અક્ષરધામ અહીંયા જે કહેવામાં આવે છે, અક્ષરધામમાં જઈએ છીએ અમે. તો ચલો, અમે નીકળી ગયા છીએ. ગાડીમાંથી મેં વ્લોગ ચાલુ કર્યો છે, ઇન્ટ્રો ગાડીમાંથી કર્યો. હવે જઈએ છીએ BAPSના મંદિર. અહીંથી કેટલું દૂર છે ભાઈ? આપણા ઘરેથી અડધો કલાક, આઈ થિંક 30 માઇલ. 30 માઇલ જેટલું છે, એટલે 35 મિનિટ્સ થશે. તો ત્યાંથી બર્લિંગ્ટનથી 30 માઇલ્સ, ઓકે. એ બી ન્યૂ જર્સીમાં જ છે, બટ થોડું દૂર છે. 30 માઇલ્સ જેવું છે, એટલે અડધો પોણો કલાક જેવું લાગે એમ. તો ચલો હવે જઈએ છીએ. આ છે આજનો વ્યૂ. આજે સની ડે છે. કેટલો મસ્ત દિવસ છે, તમે જોઈ શકો છો. સારો છે. કાલે ખબર નહીં કાલે સ્નો પડવાની આશંકાઓ છે, કેમ કે સ્નો પડવાનો છે કાલે, એવું વેધર બ્રોડકાસ્ટમાં બતાવે છે. તો ચલો જોઈએ છીએ કાલે પડશે કે નહીં પડે. કાલે એક ફંક્શન છે અમારે કઝિન બ્રધરની વાઈફનું, એટલે રિલેટિવનું બેબી શાવર છે. તો કાલે અમે ત્યાં જવાના છીએ. તો તઈ બી હું શૂટ કરીશ, બતાવીશ તમને કે અહીંયા કેવું ફંક્શન્સ થાય છે, ગુજરાતીઓ કઈ રીતે મોજ કરે છે ને કઈ રીતે મહેનત બી થાય છે. લેટ્સ ગો. સની ડે, તાપ છે આજે, ને વ્લોગમાં આગળ જોડાયા કરજો ને જોતા રહેજો કે અમે લોકો શું કરી રહ્યા છીએ. એટલે શું નહીં કરી રહેતા, શું વસ્તુ અમે એન્જોય કરીએ છીએ, શું વસ્તુ અમે આગળ કરવાના છીએ. તો ચલો, લેટ્સ ગો. હવે મંદિરે પહોંચીને તમને વ્લોગ કન્ટિન્યુ કરું, આખું તમને મંદિર બતાવું. આઈ ડોન્ટ નો ત્યાં શૂટ કરવા દેશે કે નહીં કરવા દે. મંદિરની અંદર નહીં, પણ મંદિરની બહાર કરવા દે, મંદિરની અંદર નહીં કરવા દેતા. હવે આ વ્લોગ ત્યાં પહોંચીને કન્ટિન્યુ કરીએ. ચલો, લેટ્સ ગો. અક્ષરધામના જે મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર છે અક્ષરધામનું, એમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ ધ્યેયે કરાવી દીધેલું, બરાબર. તો ચાલો, સન્ડે ને સેટરડે જ કરાવવું પડે. સન્ડે ને સેટરડે કરાવવું પડે. ગાઈઝ, અમે આવી ગયા છીએ મંદિરે. હવે ખાલી 1 માઇલ જ છે મંદિર. આવી ગયા છીએ. જો આ રહ્યો, અહીંયાથી ગેટ છે. આ અક્ષરધામ પાર્કિંગ. ગાઈઝ, ગાડી પાર્ક કરી દીધી છે. હવે જઈએ છીએ અમે મંદિર. એ રહ્યું મંદિર, તમને દેખાતું હશે. આ છે એનો, આ આખું બધું પાર્કિંગ છે. ચાલો જઈએ છીએ. જો હું તમને ઉપર કરીને બધું બતાવી દઉં. જુઓ, જ્યાં આખું છે ને મસ્ત વ્યૂ. ચલો હવે અંદર દર્શન કરવા જઈશું. અંદર જો શૂટ કરવા દેશે તો તમને બતાવીશ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીશ તમને, જો બતાવવા દેશે તો. બાકી તો બસ ચલો. અહીંયા બધા ફોટોગ્રાફી કરે આગળ. ને હવે જઈએ છીએ અંદર અમે. ઇટ્સ ઓફ ઇન્ડિયા વિઝિટેડ બાય નીલકંઠ વર્ની ડ્યુરિંગ હિઝ જર્ની. જોઈ લો, આ છે આખું. જોઈ લો, આ આગળનો લુક છે આખો મંદિરનો. આ છે અહીંયાથી વ્યૂ. દર્શન કરીને પછી આપણે મળીએ. લેટ્સ ગો. જો અમે અંદર આવી ગયા, એન્ટર થઈ ગયા. કે જો અહીંયા લાવો, કેમેરો યુઝ નહીં કરવા દેતા, એટલે હું મોબાઈલથી શૂટ કરું. ઓકે, તો હવે દર્શનમાં આઈ ડોન્ટ નો મોબાઈલ અલાઉ કરશે કે નહીં કરે, એટલે જે હશે હું તમને કહીશ. ત્યાં ઊભેલા હતા. હવે છે પાછળ મારું મંદિર. હવે અમે જઈશું આગળ. જો આ છે અંદરનો વ્યૂ અહીંયાથી. ઇટ્સ વેરી પીસ ઓફ માઇન્ડ. બહુ બધા ગુજરાતીઓ અહીંયાના જે અમેરિકામાં રહે છે, બહુ બધા ગુજરાતીઓ આવે છે અહીંયા મંદિરમાં. જતા રહો. બહુ બધા ગુજરાતીઓ છે જે અહીંયા મંદિરમાં આવે છે. અમેરિકામાં આ જે મંદિર છે એ
બહુ જ ફેમસ મંદિર છે. BAPSનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે જે ન્યૂ જર્સીમાં અને આઈ થિંક સો તો અમેરિકામાં અમેરિકામાં મોટામાં મોટું મંદિર છે આ. એટલે આટલી આપણી સંસ્કૃતિ આગળ વધે છે અમેરિકામાં એ બહુ મોટી વાત છે જાણીને. આ છે અહીંયાથી. ચલો તમે બી જો દર્શન ના કરવા દે, જો અંદર કેમેરો ના લઈ જવા દે તો અહીંયાથી મેં તમને બતાવ્યું, અહીંયાથી દર્શન કરી દો. માનવામાં આવે છે કે તમે ધજાના દર્શન કરો અને ભગવાનના દર્શન કરો, બંને બે સરખું જ હોય છે. ચલો દર્શન થઈ ગયા છે, દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને અંદર કેમેરો નોટ અલાઉડ હતો. દર્શન જો કેમેરો અલાઉડ હતો તો હું લઈ જતો ને તમે દર્શન કરાવતો, પણ કેમેરો અલાઉડ નહોતો એટલે કેમેરો પછી ખિસ્સામાં જ રાખ્યો હતો, એટલે યુઝ જ નહીં કર્યો. અમે દર્શન કરીને હમણાં બહાર આવ્યા ને મંદિર બહુ જ મસ્ત છે. જે અંદર જે નાની નાની વસ્તુને ફિનિશિંગ કર્યું છે, જે મંદિર બનાવ્યું છે બ્રો, ઇટ્સ ઇનક્રેડિબલ. બહુ જ મસ્ત, એક્સિલન્ટ. આ જગ્યા પર આવું મંદિર બહુ જ મસ્ત. આ મંદિર 2014માં બનવાનું સ્ટાર્ટ કર્યું હતું, 2015માં આટલું બન્યું, 17માં 19માં, એટલે બહુ જૂનું, બહુ જ નહીં 10 વર્ષ થયા. આખી જર્ની છે આની, તમે પોઝ કરીને જોઈ શકો છો કે 2023માં કમ્પ્લીટ બની રહ્યું, એ બી થોડું. હવે અમે જઈએ છીએ ખાવા માટે ને અહીંયા ડુંગળીને લસણ વગર નથી ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો ઓબ્વિયસલી આ દેખો સેવા કરેલી છે મંદિર બનાવવામાં. જો અમે ખાવા આવ્યા છીએ, હવે અહીંયા ઓર્ડર કરવાનું છે તો ઓર્ડર કરીએ છીએ. જોઈ લો, હું તમને રિવ્યૂ આપીશ એનું ખાવાનું કેવું હોય છે, કેવું લસણ ડુંગળી વગરનું હોય છે. લેટ્સ ગો, આપણે ટ્રાય કરીએ. પાપડી ચાટ કરી છે અમે એક, ચલો ટ્રાય કરીએ. એટલે લોક કન્ટિન્યુ કરો. 2 છે પાપડી ચાટ, 1 છે દાબેલી. ચલો ટ્રાય કરીએ. અહીંયા આ છે મેંગો લસ્સી, આ છે છાશ. એટલે ચલો હું તમને રિવ્યૂ આપીશ ખાઈને કે અહીંયાનું ખાવાનું કેવું હોય છે કેવું નહીં. લેટ્સ ગો. ચલો તો હવે આ મિક્સ કરી દઈએ. Just think like it is no onion, no garlic. Then also so delicious. બ્રો, ઇન્ડિયા જેવું લાગે છે. ઇન્ડિયામાં કોઈ લારીમ ખાતા હોય છે ને પાપડી ચાટ, બહુ જ મસ્ત. ચલો અહીંયાની છાશ ટ્રાય કરીએ, કેમ કે હું ભાઈ 2 મહિનાથી છાશનો વેઇટ કરું છું કે ઇન્ડિયા જેવી છાશ મને કશે મળે. આ તો ઘરે બી મેં બનાવી 3-4 વખત પણ નહીં બનતી હોય, સારી નહીં બનતી. ઓ બહુ છે, થોડો ઇન્ડિયાનો ટેસ્ટ છે. I never had થોડો ઇન્ડિયન હેડ દેટ, થોડો ઇન્ડિયાનો ટેસ્ટ છે, નો ડાઉટ, પણ આખો ઇન્ડિયાનો ટેસ્ટ નહીં. થોડો જ છે ઇન્ડિયન. અમૂલની કરી છે છાશ ટ્રાય. અમૂલ તો સેમ છે, થોડો છે ટેસ્ટ. મારો નોટ બેડ. 10માંથી છાશ માટે 10માંથી 7. કાકા ફોર રીઝન. અહીંયાની દાબેલી ડુંગળી વગરની, જોઈ લો ડુંગળી નથી. ના મજા આવી. 10 on 3. ડુંગળી વગર ના મજા આવે યાર, સિરિયસલી નહીં મજા. જે ઓનેસ્ટ છે હું કહું છું, મને ભાઈ હોત ને તો હમણાં આટલું બાઇટ રહેતું બી ના. લાઈક પાપડી ચાટ. આપણી યાદ પૂરી થવા આવી છે. ઓનલી 4 બાઇટ્સ લેફ્ટ.
$6 આલ્યા છે તો ખાવી તો પડશે. ચલો દર્શન બી થઈ ગયા અને ખવાઈ બી ગયું એટલે હવે જઈએ છીએ પાર્કિંગ લોટમાં જઈને પછી અમે એક બીજી જગ્યાએ જવાના છીએ. એવું તમને બતાવીશ કે કઈ જગ્યા છે કઈ નહીં. ચલો ગાઈઝ અમે લેક ઝોન જેવું છે અહીંયા આગળ. હવે લેક ફ્રીઝ ના થઈ હોય તો સારું, નહીં તો આપણે આવવાનું અનફોર્ચ્યુનેટલી નિષ્ફળ જશે. બહુ વર્ડ આવે છે મને ગુજરાતી કેમ આટલા બધા ક્રિટિકલ વર્ડ્સ આવે છે. અહીંયાથી બી ગાઈઝ આવી ગયા છે. માય ગોડ. લેટ્સ ગો. અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો અહીંયા કાઇન્ડ ઓફ લેક પોઈન્ટ યપ. જો છે તો ગાઈઝ જોઈ લો મારો વ્યૂ. અમે કઈ નાખ્યું છે હવે તમને કહીશું તો હવે થોડું તમને અજીબ લાગશે પણ આ છે અહીંનો વ્યૂ. જોઈ લો 360માં અમે લોકો ચાલીએ છીએ. આખું ફ્રોઝ થઈ ગયું છે ભાઈ, આખું જ ફ્રોઝ થઈ ગયું. We will back in summer. ભાઈ અહીંયા બેસીએ. come back. માય ગોડ, સમરમાં બહુ જ મસ્ત લાગે અહીંયા. વોટ અ ફીલિંગ ઇન સમર બ્રો, ઇનક્રેડિબલ. બહુ જ મસ્ત આઈ ફીલિંગ થિંક છે. સમરમાં બોટ રાઈડ થાય છે. બહુ જ મસ્ત ફીલિંગ છે અહીંયાની. I think they are fishing or something probably. Oh, Nah. I thought. લેટ્સ ગો. કેવું ગાઈઝ હવે અમે કમ્પ્લીટ આવતા હોઈશું અહીંયા. જોઈ લો એનો વ્યૂ કેવો છે. બહુ જ મસ્ત ફિલિંગ છે અહીંયાની. બહુ જ મસ્ત ફિલિંગ છે અહીંયા. જેને બેસવું હોય બેસાય. પીસ ઓફ માઇન્ડ, પીસ, ઓનલી પીસ ઇન ધ માઇન્ડ. વી હેવ ટુ ડુ સમથિંગ. હે ના લા ભાઈ હવે આખું જ જે આ લેક છે આખું ફ્રીઝ થઈ ગયું છે. આખું જ ફ્રીઝ થઈ ગયું છે. જુઓ તમે એનો વ્યૂ છે. આ છે લેક ઝોન અહીંયાનો. જોઈ લો, પીસ ઓફ માઇન્ડ કોઈ જ નથી આખા લેક ઝોનમાં. પેલી બાજુ છે અમુક જણો, બાકી વ્યૂ કોઈ જ નથી. પીસ પીસ એકલામાં બેસવું હોય કે પીસ અહીંયા આવવું હોય તો ટાઈમ લઈને આવવો પડે. પીસ અહીંયા પીસ છે આખા. અહીંયા જોઈ લો તમે લેક આખી છે એ ફ્રીઝ થઈ ગઈ છે. અમને બી હાથમાં આખો ફ્રીઝ થઈ ગયા છીએ. તમને અહીંયા એક બી અવાજ નહીં જોવા મળે. તમે સાંભળો. કોઈ અવાજ નહીં જોવા મળતો યાર. પીસ યાર, કેટલું પીસ. મજા આવી જાય. જો પેલી બાજુ સનસેટ થાય છે. ઓકે સો ચલો હવે અમે જઈએ છીએ. આ હતું લેક ઝોન અહીંયાનું. તો જઈએ છીએ અમે ઘરે. જો અહીંયાથી ચાલતા ચાલતા અમે ગયા હતા. કેટલું યાર મસ્ત જગ્યા છે. કેટલી મસ્ત જગ્યા છે બેસવાની યાર. સિરિયસલી પીસ મળે અહીંયા બેસી. Just imagine in spring, fall. તમે સ્નોફોલમાં આવો. માય ગોડ, કેટલું મસ્ત લાગે. અમેઝિંગ. ને અહીંયા આઈ થિંક સો તો આ હોટલ છે આ. કદાચ મેરેજ વેરેજ હોય, કોઈ ફંક્શન હોય તો તમે અહીંયા કરી શકો છો. આઈ ડોન્ટ નો હોટલ છે, બેન્ક્વેટ હોલ છે, આઈ ડોન્ટ નો શું I છે. think the banquet hall. પોતાના બેન્કેટ Bro. હોલ બનાવવાનું પછી એને બહુ જ મસ્ત છે. થેન્ક યુ ભાઈ. બાકી તો બસ જોઈ લો તમે આ વ્યૂ અહીંયાનો. હવે જઈએ છીએ અમે ઘરે. બાકી અહીંયા બેસવાનું છે. અહીંયા બેસીને તમે જે ફૂડ લાવ્યા હોય, તમે જે નાસ્તો કદાચ લાવ્યા હોય તો એન્જોય કરી શકો છો. અહીંયા ડાઇનિંગ ટેબલ જેવું છે અહીંયા. બરાબર, બસ આ જ છે. તો અહીંયા જ આપણે હવે વ્લોગ એન્ડ કરીએ છીએ. આ જ હતું બધું. ને જો તમને
બ્લોગ મારો ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો વિડીયોને. બાકી તો હવે ડાયરેક્ટ આઈ ડોન્ટ નો, ખબર નહીં, હવે ડાયરેક્ટ ઇન્ડિયા જવાનો બ્લોગ આવશે આના પછી તો. બસ તો આટલું હતું. થેન્ક યુ જોવા માટે વિડીયોના એન્ડ સુધી. મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. See you in the next one. Bye bye. Take care. Okay. Peace day out.